આજે આદરણીય નટવર આહલપરાની એક લઘુ વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. નટવર આહલપરા દિવ્ય ભાસ્કરમાં નિયમિત સાપ્તાહિક કોલમ લખતા હોય છે. આ વાર્તા પણ એમની દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાતી ભાષાનું બહુ સરસ મજાનું કામ કરે છે અને અત્યારના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારો અને ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ રાખતા લેખકોમાં નટવર આહલપરાનું નામ સૌથી મોખરામાં છે. તો એમની શુભેચ્છા અને ઋણ સ્વીકાર સાથે એમની આ એક લઘુ વાર્તા સાદર. ચાલાકી. બહુ કહેવાય નહીં, મારું મન હજુ એ માનતું જ નથી. શું કલજુગ આવ્યો છે! આવી લાખેણી વહુ કોને મળે? આહ, કેવું એનું રૂપ! અરે કામની પણ એવી જબરી હો બાપ! ડાઈ, હસમુખી. આ એનો કાળ જ. નહીં તો આવું તો કંઈ થાય? તે થયું છે શું નથી ખબર? અરે પાડોશમાં લેતી નંદુ બળી મરી. હે? કેમ કરતા? એ તો કેમ ખબર પડે ભલા? પોલીસ પાર્ટી આવી છે. પાડોશીની સ્ત્રીઓની ચર્ચા થોડીક આમ ધીમી પડી અને પોલીસને તપાસવાનું કેન્દ્ર રસોડું થઈ ગયું. પોલીસે નંદુની સાસુ, નણંદ તેમજ ઘરના સભ્યોની તપાસ આદરી. ઘણું બધું પૂછ્યું. પછી લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી. આમ તો બધું થાળે પડી ગયું. માં, તારે કે મારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. ભાભીએ પોતે જ પોતાના શરીર ઉપર કેરોસીન છાંટ્યું એવું પોલીસે લખ્યું છે. હવે તલભારે કોઈને શક જાય એમ નથી. જોઈને મારી ચાલાકી. તારી દીકરી શું કઈ જેવી તેવી વાત છે? જેવી ભાભી સળગીને કે તરત જ રસોડામાં જઈ મેં ઓલા સ્ટવને ઊંધો કરી નાખ્યો. થોડું શાક આમ સુધારી નાખ્યું, આમ કેરોસીન ઢોળ્યું, 2-4 દિવસડી આમ તેમ નાખી અને આમ એવો તો અદલ તાતીરો ગોઠ્યો. અસ્તુ, આભાર. તો આ હતી લઘુ વાર્તા ચાલાકી. થોડામાં ઘણું. આભાર.